અમદાવાદમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે। એક 9મા ધોરણના વિદ્યાર્થીએ તેના ગ્રુપ સાથે મળીને 10મા ધોરણના વિદ્યાર્થીને છરી મારી દીધી અને સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। હાલ વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે, પરંતુ આ ઘટના છે એ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ શર્મજનક છે, કારણ કે જે સ્કૂલમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ જાય છે ત્યાં આવું વેર છે એ વાર્તા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ ઘટના આ સ્કૂલ છે અમદાવાદની એ ચર્ચાનો વિષય બની છે। સૌથી પહેલાં આપ આ દ્રશ્યો જુઓ। આટલા ભયંકર દ્રશ્યો છે જેમાં વાલીઓ છે એ વહેલી સવારે પહોંચીને સ્કૂલમાં હોબાળો કરી રહ્યા છે, હલ્લાબોલ કરી રહ્યા છે, ન્યાયની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલના એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધોરણ 10ના વિદ્યાર્થી નયનનું સારવાર દરમિયાન મોત થયું છે। આ ઘટના બાદ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના પાછળનું કારણ બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂની અદાવત કારણભૂત માનવામાં આવી રહી છે। ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ વચ્ચે સીડી પર ધક્કો લગાવવાને લઈને થોડા દિવસ પહેલા તકરાર થઈ હતી અને આ અદાવતના કારણે જ ધોરણ 9ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના અન્ય વિદ્યાર્થીઓને સાથે રાખીને નયન પર છરી વડે હુમલો કર્યો છે। આ હુમલો શાળાની બહાર થયો છે। હુમલા બાદ નયન પેટ પકડીને શાળામાં આવ્યો। તેને રિક્ષામાં બેસાડીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। હત્યા કરનાર કિશોર શાહ આલમનો રહેવાસી છે અને ખોખરા પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। શાળા સામે વાલીઓની નારાજગી અને ગંભીર આરોપો। આ ઘટના બાદ વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ગુસ્સે ભરાયેલા વાલીઓએ શાળા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે। વાલીઓનું કહેવું છે કે શાળામાં બાળકો સુરક્ષિત હોવા જોઈએ, પરંતુ આ ઘટનાએ